વેલકમ ટુ ઈ ક્લાસ વિરલ. આજે આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ 7 ઘન અને ઘનમૂળમાં સ્વાધ્યાય 7.2 પ્રશ્ન નંબર 3 જોવાના છીએ. પ્રશ્ન નંબર 3 10,648 નું આપણે અવિભાજ્ય અવયવની મદદથી ઘનમૂળ શોધવાના છીએ. તો ચાલો આપણે અવિભાજ્ય અવયવની મદદથી 10,648 નું ઘનમૂળ શોધીએ. અહીં આપણને 10,648 ના ઘનમૂળ અવિભાજ્ય અવયવની રીતે આપણને શોધવાનું કહ્યું છે. તો આપણે તેને સૌપ્રથમ આપણે તેના અવિભાજ્ય અવયવ પાડીશું. આ મુજબ ભાગાકારથી અવિભાજ્ય અવયવની રીત આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ. અહીં એકમનો અંક બેકી સંખ્યા છે માટે આપણે 2 વડે તેના ભાગ પાડીશું. 2 પંચું 10, 2 તરી 6, 2 2 4, 2 4 8. ફરીથી 2 વડે ભાગ ચલાવીશું. આ મુજબ 2 2 4 1 વધે 1 3 13 એટલે 2 6 12 1 વધે 2 6 12 અને 2 2 4. ફરીથી પણ આપણે 2 વડે ભાગ ચાલીશું. આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય અવયવનું જ્યારે ઘનમૂળ શોધતા હોઈએ ત્યારે કોઈ પણ અંકની 3 3 ની અહીંયા જોડ બને છે. 2 એકા 2 2 3 6 2 3 6 2 એકા 2. હવે અહીંયા આપણને સંખ્યા મળી છે 1331. તો આપણે કોષ્ટક 2 મુજબ જાણીએ છીએ કે 1331 એ 11 નો ઘન છે. તેથી આપણે ડાયરેક્ટ તેને 11 ના ઘન સ્વરૂપે અહીંયા દર્શાવીએ છીએ. 121 11 1331 અને 11 11 121 11 એકા 11. અહીં આપણે 10,648 ના અવિભાજ્ય અવયવ પાડે છે. આપણે હવે તેને અવિભાજ્ય અવયવની જોડ સ્વરૂપે દર્શાવીશું. આ મુજબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 3 3 ની જોડ સ્વરૂપે દર્શાવી દઈએ. તો અહીં આપણને આ મુજબ જોડ મળે છે. તેને ઘન સ્વરૂપે દર્શાવીએ તો 2 ની 3 ઘાત ગુણ્યા 11 ની 3 ઘાત. કૌંસનો ઘન કરીએ 2 ગુણ્યા કૌંસની ઘાત સ્વરૂપે દર્શાવતા આ મુજબ મળશે 11 2 22 નો ઘન. ઘનમૂળમાં 10,648. અહીં આપણે 10,648 નું ઘનમૂળ શોધવાનું છે માટે આપણે સંખ્યાઓને આ રીતે ઘનમૂળમાં દર્શાવીશું. ઘનમૂળ અને ઘન બંને નીકળતા આપણને 10,648 નું ઘનમૂળ 22 મળે છે. પાંચમો દાખલો છે 27,000. તો અહીં આપણે 27,000 નું ઘનમૂળ શોધવાના છીએ. અહીં આપણે 27,000 નું ઘનમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધવાના છીએ. તો અહીં આપણે 27,000 ના અવિભાજ્ય અવયવની રીતે પહેલા અવયવ પાડીશું. આ મુજબ 27,000 એકમનો અંક 0 છે માટે બેકી સંખ્યાઓથી 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2 2 3 6 2 5 10 અને 2 0 એટલે 0. ફરીથી લાઈન કરીએ છીએ. ફરીથી 2 વડે ભાગ ચાલશું. 2 6 12 1 ને 5 15 એટલે 2 7 14. ફરીથી 10 આવે છે. 2 5 10 અને 0. ફરીથી 2 વડે ભાગ ચલાવીશું. 2 3 6 2 3 6 1 વધશે 2 7 14 1 વધે છે 2 5 10. હવે એકમનો અંક 5 છે તેથી 2 વડે ભાગ ચાલશે નહીં. તો આપણે તેનો 3 વડે ભાગ ચલાવીશું. આપણે 3 ની ચાવી જાણીએ છીએ કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. તો 3 એકા 3 3 એકા 3
3 2 6 અને 3 5 15 ફરીથી 3 વડે ભાગ ચલાવીશું કારણ કે અહીંયા આપણે જાણીએ છીએ કે 3 3 ની જોડ બને છે 3 3 9 એટલે 9 ની 2 11 2 વધશે 2 3 7 21 1 વધશે 3 5 15 375 છે ફરીથી 3 વડે ભાગ ચલાવીશું 3 1 3 3 2 6 અને 3 5 15 હવે 125 મળે છે આપણે જાણીએ છીએ કે 125 એ 5 નો અવયવ છે તો અહીંયા આપણે તેને ડાયરેક્ટ 5 ના ઘન તરીકે દર્શાવતા આ રીતે લખી શકીએ કે 25 પંચા 125 પાંચે પાંચે 25 અને 5 એકા 5 હવે આ સંખ્યાઓની બાજુમાં આપણે અવયવની રીતે દર્શાવીશું 27000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવીએ આ મુજબ હવે તેને ઘાત સ્વરૂપે દર્શાવીએ 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની પણ 3 ઘાત અને 5 ની 3 ઘાત ગુણાકારના ઘાત સ્વરૂપે દર્શાવશું 2 ગુણ્યા 3 ગુણ્યા 5 કારણ કે ત્રણેયની ઘાત સરખી છે સંખ્યાઓનો ગુણાકાર કરીશું 2 3 6 6 5 30 30 ની 3 ઘાત હવે આપણે 27 નું ઘનમૂળ શોધવાનું છે તો આપણે ઘનમૂળમાં 27000 લખીશું બરાબર અહીંયા પણ આપણે 30 ની 3 ઘાતને ઘનમૂળમાં દર્શાવીશું 30 ની 3 અહીં ઘન અને ઘનમૂળ બંને નીકળતા આપણને 30 મળે છે એટલે કે 27000 નું ઘનમૂળ આપણને અહીંયા 30 મળે છે જો આપને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો થેન્ક યુ